અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોનું નુકસાનનું વળતર આપવા અંગે કિસાન સંઘને આવેદનપત્ર. અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોનું નુકસાનનું વળતર આપવા અંગે અમરેલી જિલ્લા કિસાન સંઘ દ્વારા અમરેલી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. અમરેલીમાં જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લામાં તારીખ 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી એક ધારો કમોસમી વરસાદ પડવાથી અમરેલી જિલ્લાના દરેક ગામોમાં ખેડૂતોએ વાવેલ પાક જેવા કે કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન, કઠોળ તેમજ દરેક પાક સાવ નિષ્ફળ ગયેલ છે. પશુઓ માટેનો ઘાસચારો પણ સડી ગયેલ છે. તેવા સંજોગોમાં આપ સાહેબની અરજ છે કે તાત્કાલિક ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ મંડળી બેંકના માફ કરવા અથવા તો ખેડૂતોને એકર દીઠ વધારેમાં વધારે વળતર ચૂકવવામાં આવે તેમજ શિયાળુ પાક વાવેતર માટે રાસાયણિક ખાતરની હાલ અમરેલી જિલ્લામાં ડિસેમ્બરથી ખાતરની અછત છે. હાલ એક પણ ડેપોમાં ખાતર નથી તો તાત્કાલિક રાસાયણિક ખાતરની વ્યવસ્થા કરવામાં આવે. કોઈ પણ વિલંબ કર્યા વગર ઝડપથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે તેવી અરજ છે. કિસાન સંઘ સામતભાઈ જેબલિયા, જિલ્લા પ્રમુખ અમરેલી. આજરોજ અમારે પ્રદેશની ગાઈડલાઈન મુજબ અતિવૃષ્ટિ થયેલ ગઈ તારીખ 25થી તારીખ 1 સુધી આખા રાજ્યમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને આજે અમરેલી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ. ખેડૂતોને વધારેમાં વધારે સહાય ચૂકવવામાં આવે. અમારી માગણી તો એવી છે કે બેંકનું જે ખેડૂતોએ ધિરાણ લીધું છે બેંક અને મંડળીનું એ સદંતર માફ કરે અથવા તો હેક્ટર નહીં એકર પ્રમાણે ખેડૂતના ખાતામાં 100% વળતરના પૈસા નાખે એવી આજે મેં માગણી કરી છે. અને હાલ ખેડૂતો બેહાલ છે, બધો પાક નાશ થઈ ગયો છે અને હવે ઊભો થવા માટે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે. ત્યારે એક પણ અમરેલી ડેપોમાં અથવા તો તાલુકા કક્ષાએ ડેપોમાં ડીએપી, યુરિયા, NPK એક પણ ખાતર અત્યારે ઉપલબ્ધ નથી. તો અમને એ ખબર નથી પડતી કે ખાતર જાય છે ક્યાં અને ખાતરની અછત કેમ ઊભી થાય છે. દર વર્ષે જ્યારે ખેડૂતોને વાવણી કરવાની જરૂર પડે ત્યારે ખાતરની અછત હોય અને ખેડૂતોના પ્રશ્નો તો અસંખ્ય છે. હવે પછી અમે આવતા સમયમાં અત્યારે અમારે આ કળ વળે અને અમને સરકારશ્રી તરફથી વધારે વળતર નાખવામાં આવે ને હવે આવતા સમય પછી અમે જંગલ ખાતાના પ્રશ્નો છે, PGVCLના પ્રશ્નો છે અને પોલીસ ડિપાર્ટમેન્ટના બી ઘણા પ્રશ્નો છે. એ અમે આવતા સમયમાં સંમેલન કરી અને ખેડૂતોને ભેગા કરી અને વધારેમાં વધારે પ્રશ્નો રજૂ કરીશું સરકારશ્રીને. અને આજે તો અમારી આ ખાસ માગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે 8 દિવસમાં દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવે તો શિયાળુ પાક વાવવા માટે ખેડૂત ઊભો થાય અને ઘાસચારો નથી, ઘાસચારાના પૈસા માટે ઘાસચારો લઈ શકે અને વધારે ખેડૂતને સારું વધારે વળતર મળે એવી આશા રાખીએ છીએ.